છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બોડેલી ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત બોડેલી ભક્તવાડી ખાતે સભા યોજવામાં આવી। સભાની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી આવેલ મહેમાનોને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ બોડેલી ભક્તવાડીથી ખોડિયાર માતાના મંદિર સુધી મશાલ રેલી યોજવામાં આવી। બદલતા ભારત ન્યૂઝ માટે બોડેલીથી M.A. સૈયદ। આજે 14મી ઓગસ્ટ વિભાજનની વિભીષિકા આ સ્મૃતિ દિવસ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તાઓને ભારતનો જે ઇતિહાસ છે અને જે કરુણાંતિકા 14મી ઓગસ્ટ 1947ના વિભાજનથી થઈ એના કારણે નાગરિકોને જે તકલીફો વેઠવી પડી અને આ જે ઇતિહાસ છે, ઇતિહાસની અંદર જે તકલીફો પડી, દુઃખ પડ્યું, એને ભારતનો ભાવિ જે નાગરિક છે એ યાદ રાખે અને ભવિષ્યમાં આ રીતે ભારત માતાના ટુકડા ન થાય એ હેતુથી આજે બોડેલીની અંદર છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું। એમાં છોટાઉદેપુર જિલ્લાના સૌ કાર્યકર્તાઓ તથા વડોદરાના પૂર્વ મેયર અને વડોદરાના ધારાસભ્ય એવા કેયુર રોકડિયા સાહેબ તથા અહીંયાના સાંસદ શ્રી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, ધારાસભ્યશ્રીઓ, કાર્યકર્તાઓ સૌ સાથે મળી આ દિવસને આજે એક ગોષ્ઠી તરીકે અને ત્યારબાદ મશાલ રેલી તરીકે બોડેલી નગરની અંદર ઉજવવામાં આવી।